કેન્દ્રીય મંત્રીમંડળે 4 નવી અર્ધવાહક પરિયોજનાઓ સહિત 3 મોટા નિર્ણયોને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે દેશના વિકાસને વેગ આપવા માટે 3 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે આ નિર્ણયોમાં 4 નવી અર્ધવાહક પરિયોજનાઓ લખનૌ મેટ્રોના પ્રથમ તબક્કા બીનું વિસ્તરણ અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપતી ધાતો 2 જળ વિદ્યુત પરિયોજનાનો સમાવેશ થાય છે. આ નિર્ણયો દેશના તકનીકી, શહેરી અને ઉર્જા ક્ષેત્રના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. મંત્રીમંડળના નિર્ણયોનું વિસ્તૃત વિવરણ આપતા વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં 4 નવા અર્ધવાહક ઉત્પાદન એકમોની સ્થાપના કરવામાં આવશે, જે ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં શહેરી પરિવહન સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે લખનૌ મેટ્રોના ચારબાગથી વસંત કુંજ સુધીના પૂર્વ પશ્ચિમ માર્ગને મંજૂરી આપવામાં આવી છે. ત્રીજા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ અરુણાચલ પ્રદેશમાં તાતો 2 જળ વિદ્યુત પરિયોજનાને સ્વીકૃતિ આપવામાં આવશે, જે સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનને વેગ આપશે. આ ત્રણેય પરિયોજનાઓ દેશના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અર્ધવાહક એકમોની સ્થાપનાની ઉચ્ચ તકનીકી ક્ષેત્રે રોજગારીની હજારો નવી તકોનું સર્જન થશે અને આયાત પરની નિર્ભરતા ઘટશે. લખનૌ મેટ્રોના વિસ્તરણથી લાખો નાગરિકોને સુવિધાજનક અને ઝડપી પરિવહનનો લાભ મળશે, જ્યારે તાતો 2 જળ વિદ્યુત પરિયોજના પર્યાવરણને અનુકૂળ ઉર્જા ઉત્પાદન દ્વારા દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને રાષ્ટ્રીય ग्रिड ने स्थिरता प्रदान करશે. जो 3 बहुत बड़े फैसले लिए हैं वो तीनों आपके सामने यहाँ पे प्रस्तुत है. पहला है 4 नए सेमीकंडक्टर प्रोजेक्ट्स. आप सब जानते हैं 6 प्रोजेक्ट्स ऑलरेडी अप्रूव्ड हैं, उसमें 4 और नए सेमीकंडक्टर प्रोजेक्ट्स आज जुड़े हैं. उड़ीसा में, पंजाब में और आंध्र प्रदेश में 4,594 4,594 करोड़ रुपीस के इन्वेस्टमेंट से. दूसरा, लखनऊ मेट्रो का फेज़ 1B बहुत इम्पॉर्टेंट है. लखनऊ बड़ा शहर है, वहाँ पर मेट्रो की बहुत ज़रूरत है, तो यहाँ पर फेज़ 1B अप्रूव हुआ 5,801 करोड़ रुपीस से. तीसरा, आप जैसा जानते हैं कि क्लीन ग्रोथ, क्लीन एनर्जी पे भारत का कितना बड़ा कमिटमेंट है. माननीय प्रधानमंत्री जी भारत के बड़े बड़े टारगेट्स को पहले ले आए हैं. उसी कड़ी में आज तातो 2 हाइड्रो इलेक्ट्रिक पावर 700 मेगावाट्स का अप्रूव हुआ विद इन्वेस्टमेंट ऑफ 8,146 करोड़. ओवरऑल 18,541 करोड़ रुपीस के प्रोजेक्ट्स आज कैबिनेट में अप्रूव हुए. मैं सबसे पहले सेमीकंडक्टर पे आऊँगा आपके पास.